હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ટેસ્ટી સરગવા અને બટેકાનું શાક બનાવવાનું છે અને મસ્ત એવું ચટાકેદાર શાક બને છે. તો સરગવો અને બટેકાને મેં ધોઈ લીધા હતા અને પૈસા કમાવાની કોઈ ગણતરી નથી. મારે તો માત્ર દેશી જમવાનું જે આપણું ગુજરાતી છે હેલ્ધી એ દેશના ખૂણે ખૂણે પહોંચાડવું છે, એ જ મારું મિશન છે. એટલે આવું બધું હું કંઈક ને કંઈક કર્યા કરું છું. તો રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો અત્યારે તો આપણે મસ્ત એવું શાક બનાવવાનું છે અને સરગવાની શીંગને આ રીતે કટિંગ કરી લીધી છે અને સાથે બટેકાને પણ આ રીતે 2 ટુકડા કરી લેવાના છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અને એકદમ હેલ્ધી રેસીપી છે અને આવી રેસીપી તો બધાએ જમવી જ જોઈએ અને પરંપરાગત રેસીપી છે, એટલે કે જૂની રેસીપી છે. તો હવે કુકરમાં આપણે થોડું પાણી, હળદર અને મીઠું એડ કરીને કુકરને ઢાંકણ વાસીને રાખી દેવાનું છે. તો આ રીતે પહેલાં હલાવી લેવાનું છે અને પાણી વધારે રાખવાનું નથી. વધારે પાણી હશે ને તો ઉભરાશે, તો એના માટે થોડું પાણી એડ કરવાનું છે કે ખાલી આપણું બટેકાને સરગવો ડૂબે એટલું. તો હવે આપણે ઢાંકણ ઢાંકીને આ રીતે 2 વિસલ થવા દેવાની છે. પાણી ઓછું હતું ને તોય 1 વિસલ થઈ હતી, એમાં ઉભરો આવ્યો હતો. તો હવે સરસ એવું આપણું સરગવા અને બટેકા બફાઈ ગયું છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો હવે આપણે વઘારની તૈયારી કરવાની છે. તો એના માટે ડુંગળી અને ટમેટાં લેવાના છે. 3 ડુંગળી અને 1 ટમેટું લીધું છે અને કોઈ પણ વસ્તુ તમે વધારે ઓછી કરી શકો છો. અને એવું નથી કે મેં 3 ડુંગળી લીધી તો તમારે 3 જ લેવી. 2 ડુંગળી હશે તોય પણ ચાલશે. તો થોડું ગ્રેવી વધારે કરવી છે એટલે મેં આ રીતે થોડું વધારે લીધું છે. તો આ રીતે ડુંગળીના ટુકડા કરી લેવાના છે અને ચોપરમાં આપણે એકદમ ચોપ કરી લેવાનું છે. બારીક ચોપ કરશો ને એટલે એની ગ્રેવી બહુ સરસ થાય છે. અને સરગવો તો બધાને જમવો જ જોઈએ ને, એકદમ કહેવાય છે ને મેડિસિન વસ્તુ જ કહેવાય સરગવો, એટલે કે આપણા સાંધાના દુખાવા અને એ બધું ઘણો ફેર પડે છે અને સરગવો બધાએ જમવો જ જોઈએ. તો આ રીતે આપણે ડુંગળી અને ટમેટાને આ રીતે ટુકડા કરીને ચોપ કરી લેવાનું છે. તો અને એકદમ સરસ ચટાકેદાર શાક બનવાનું છે. અને વિડીયો સારો લાગે ને તો લાઈક પણ કરી દેજો અને કમેન્ટ પણ કરજો કે આવું શાક તમને ફાવે છે, ગમે છે, ભાવે છે, તમે બનાવો છો. બનાવતા હોય તો કમેન્ટ કરજો કે તમે કઈ રીતે શાક બનાવો છો, તો એ રીતે પણ હું ટ્રાય કરીશ. તો આ શાક તો બહુ સરસ ટેસ્ટી બને છે. તો આ રીતે આપણે ચોપ કરી લેવાનું છે બધું સરસ એવું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલું સરસ ચોપ થઈ ગયું છે. અને જો આપણે છરીથી કરીએ તો કેટલી વાર લાગે ને, આટલું ઝીણું તો ન જ થાય. એટલે આવું ચોપર તો આપણા ઘરમાં એક હોવું જ જોઈએ. અને બહુ મોંઘું પણ નથી આવતું. હું કોઈને ખર્ચો કરાવતી જ નથી અને હું પોતે પણ એટલો ખર્ચો કરતી નથી. અને હવે એકદમ ટેસ્ટી મસાલો બનાવવાનો છે, જે શાકમાં આપણે એડ કરશું ને તો શાકનો સ્વાદ એકદમ સરસ લાગશે. તો એના માટે મરચાં, લીલું લસણ, સૂકું લસણ, આદું, લીલી હળદર આટલી વસ્તુ મેં લીધી છે. અને આ બધું હોય ને એટલે શાક એકદમ ટેસ્ટી બને છે. ને શિયાળામાં તો આ બધું મળી જ રહે છે. તો બધું એડ કરીને આપણે મસ્ત એવો મસાલો વાટવાનો છે. અત્યારે મારી પાસે કોથમરી, ધાણા ભાજી હાજર નહોતી અને અમે રહીએ છીએ એવી જગ્યાએ કે 2 કિલોમીટર બજાર દૂર થાય છે. તો એવી વસ્તુ, અમુક વસ્તુ અમે જલ્દીથી નથી લાવી શકતા. તો આ રીતે અત્યારે મસાલો સરસ એવો ખાંડી લીધો છે. તમે જોઈ શકો છો મસ્ત મેજિકલ મસાલો આપણે બનાવ્યો છે. અને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો હવે એમાં થોડું એવું પાણી એડ કરીને મસાલાને એકદમ લચકચતો બનાવી લેવાનો છે ફ્રેન્ડ્સ. તો આ રીતે સરસ એવો મસાલો લચકચતો આપણે બનાવી લીધો છે, કે જેને લચકો મસાલા કહેવાય. અને આ રીતે મસાલો બનાવશો ને તો તમે 2-3 રોટલી, 4-5 રોટલી તો એમને જ એની સાથે ખાઈ જશો. એટલી સરસ એવો મસાલો બને છે. અને હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણું સરગવો અને બટેકા સરસ એવું બફાઈ ગયું છે અને થોડું એવું ગરમ છે, પણ મારે થોડી ઉતાવળ હતી એટલે આપણે ગરમા ગરમને છાલ ઉતારી લેવાની છે. આ રીતે ટિફિન બનાવવાનું હોય એટલે મારે થોડી ઉતાવળ વધારે હોય, તો પણ છતાં હું આ બધું કરતી રહું છું. એટલે મને શોખ છે અને સારી એવી રેસીપી બધે પહોંચે અને લોકોને ફાયદો થાય એના માટે હું બધું કરું છું, માત્ર પૈસા માટે નથી કરતી. તો ગરમ ગરમ બટેકાને જે રીતે છિલકા ઉતારી લીધા છે અને થોડી સ્પીડ વધારી છે, એ થોડું ફટાફટ થઈ જાય. અને મારે ટિફિનની પણ ઉતાવળ હોય છે. ઘણીવાર રેસીપી અધૂરી પણ રહી જાય છે. મારે અડધું બનાવેલું હોય છે અને અડધું એમને એમ ખવાઈ જાય છે, તો મારે વિડીયો સ્કીપ કરવો પડે છે. તો હવે આપણે બટેકાના મોટા મોટા કટકા કરી લેવાના છે. બહુ નાના કટકા નથી કરવાના, નહીંતર બધું ગ્રેવી જેવું થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આ રીતે બટેકાના મોટા મોટા કટકા કર્યા છે. તો હવે આપણે વઘાર કરવાનો છે. એના માટે તેલ મૂકી દીધું છે. અને તેલનું પણ બહુ મેઝરમેન્ટ નથી, વધારે ઓછું તમે તેલ પણ કરી શકો છો. તો વઘારનું લાલ મરચું, સૂકું મરચું, રાઈ અને હિંગથી આપણે વઘાર કરવાનો છે. આમાં જીરું બિલકુલ યુઝ નથી થવાનું અને લીમડાના પત્તા તો હોય જ. અને હવે આપણે ડુંગળી અને ટામેટાં ચોપ કરીને રાખ્યા હતા, એને આપણે વઘાર કરી લેવાનો છે ફ્રેન્ડ્સ. એટલો સરસ ટેસ્ટી વઘાર થયો છે.
અને આપણે 1 મિનિટ જેટલું સાંતળી લેવાનું છે કે ડુંગળીની કચાશ દૂર થઈ જાય અને થોડો એવો હલકો એનો કલર ચેન્જ થાય, ડુંગળી સહેજ પાકી જાય ત્યાં સુધી એને આપણે આ રીતે ચલાવતું રહેવાનું છે. અને હવે હળદર અને મીઠું આપણે મસાલો કરી લેવાનો છે. એ તમારા ટેસ્ટની અનુસાર તમે વધારે ઓછું પણ એ કરી શકો છો. તો આ રીતે સરસ એવું મિક્સ કરી દેવાનું છે અને ફરીથી આપણે 1 મિનિટ જેટલું એને સાંતળવા દઈશું. તો સરસ એવી ડુંગળી ટમેટાં સાંતળી જાય છે, ટમેટાં સરસ પાકી ગયા છે, તો આપણે એમાં લસણીયો મસાલો જે બનાવીને રાખ્યો તો એને એડ કરી દેવાનો છે. અને બધો જ મસાલો આપણે એડ કરી દીધો છે ફ્રેન્ડ્સ, થોડો થોડો કરીને. અને હવે આપણે મસાલાને થોડો પકાવવાનો છે. એકદમ મસાલો પાકી જશે ને તમને સરસ એવી એની સુગંધ આવવા લાગશે અને તેલ છૂટું પડી જશે એટલે સમજી જવાનું કે આપણો મસાલો સરસ રેડી થઈ ગયો છે ને મસ્ત એવો વઘાર પણ થઈ ગયો છે. આ રીતે તમે જોઈ શકો છો. અને સરસ એવો વઘાર થઈ ગયો છે, મસાલામાં તેલ પણ છૂટું પડી ગયું છે. થોડું એવું પાણી એડ કરવાનું છે, પણ ખાંડણીમાં આપણે એડ કરીને, એટલે બધું વેસ્ટ પણ ના જાય અને સરસ થઈ જાય. અને ખૂબી એ છે શાક બનાવવાની, તમે એમ કહેતા હોય કે અમે પણ શાક બનાવી છે પણ તમારે જેટલું ટેસ્ટી નથી થતું, તો એના માટે એને પકાવવાની ખૂબી હોય છે કે મસાલો સરસ પાકે ને પછી જ એમાં પાણી એડ કરવાનું. પહેલાં તમે પાણી એડ કરી દેશો ને તો મસાલાનું સ્મેલ કાચી આવશે. તો હવે સરસ બધું પાકી ગયું છે ને પછી જ આપણે એમાં બટેકા એડ કરવાના છે. અને આ પ્રોસેસ ફટાફટ થઈ જાય છે. બાફીને રાખ્યું હશે ને તો 3 થી 4 મિનિટમાં આપણે શાક બનાવી શકીએ છીએ. તો બધું આપણો મસાલો એકદમ મિક્સ કરી દીધો છે બટેકામાં. અને આમને આમ પણ તમે શાક જમી શકો છો. કેટલું ટેસ્ટી લાગે છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. બાળકોને તો આવું આપશો ને તો બીજું કાંઈ માંગશે જ નહીં. અને હવે આપણે એમાં સરગવો એડ કરી દેવાનો છે. અને થોડું એવું સરગવાનું પાણી વધ્યું હતું એ પણ એડ કરી દેવાનું છે. એ થોડું લચકતું શાક બને છે. અને બટેકાવાળું શાક બાળકોને તમે દઈ શકો છો. અને પછી આપણે ઉપરથી સરગવો એડ કરીને જો મોટાને લોકોને ફાવતું હોય તો એ રીતે પણ કરી શકો છો. અને 2 શાક પણ આ રીતે કરી શકો છો. 2 in 1 રેસીપી છે અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. તો આપણે બહુ વધારે એને ફેરવવાનું નથી, નહીંતર સરગવો અને શીંગું બધું છે ને ભાંગી જશે અને જમવાની મજા નહીં આવે. તો હળવા હાથે આ રીતે આપણે બધું મિક્સ કરવાનું છે, એટલે કે સરગવામાં બધો મસાલો ચડી જાય, કોટ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે. બધું જ સરસ મિક્સ થઈ ગયું છે ને આપણું શાક એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કેટલું ટેસ્ટી લાગી રહ્યું છે. અને બાળકોને સરગવો નહીં ભાવતો હોય ને તો આ રીતે તમે સરગવા બટેકાનું શાક બનાવશો ને તો બાળકોને પણ બહુ ભાવશે અને વડીલોને તો ભાવે જ. તો એટલી સરસ રેસીપી બને છે કે સરગવા બટેકાનું શાક, અને બાળકો બટેકા પણ જમી શકે છે અને સાથે સરગવાનું એને પૌષ્ટિકતા પણ મળે છે. તો આ રીતનું આપણે શાક બનાવજો. અઠવાડિયામાં એકવાર તો સરગવાનું શાક જમવું જ જોઈએ. પણ છોકરાઓ સરગવો ના ખાતા હોય તો આપણે એને બટેકા એડ કરીને આ રીતનું શાક બનાવીએ તો છોકરાઓ પણ સરસ એવા જમી લેશે. અને મસ્ત એવું શાક રેડી થઈ ગયું છે. રેસીપી સારી લાગે તો કમેન્ટ તો કરી દેજો. અને તમારી કંઈક બનાવવાની રીત અલગ હોય ને તો પણ કમેન્ટ કરજો, તો હું એ રીતે પણ શાક જરૂરથી બનાવીશ. અને તમે પણ આ રીતે ટ્રાય કરજો. અને સેમ ટુ સેમ રેસીપી બને ને તો તમારા ફીડબેક મારી સાથે શેર પણ કરજો. તો મસ્ત એવું સરગવા બટેકાનું શાક બન્યું છે. શાક જોતાં તમને લાગતું હશે કે આમાંથી એક જણનું ટિફિન ભરાઈ ગયું છે, એટલે થોડું એવું સાઈડમાંથી શાક નીકળી ગયું છે. અને મારી સાથે તો આવું બધું બહુ જ થાય છે. બનાવ્યા પછી મારે ટિફિન ભરવાનું હોય કે કોઈને ઉતાવળમાં જમવાનું હોય, એટલે આ રીતનું થઈ જાય છે. પણ મારી રેસીપી ઉપર તમે જશો કે મારી રેસીપી સારી છે, ક્વોલિટી ઉપર ન જતાં રેસીપી સારી છે એ તમે જોશો તો તમને રેસીપી સારી જ લાગવાની છે. તો હવે આપણે સર્વ કરી લઈએ છીએ, એટલે કે જમવા બેસી છીએ તો થાળી પીરસવાની છે. તો આ રીતે મેં કર્યું છે કે હું બીજો કોઈ ખોટો ખર્ચો કાતી એવું બધું મને ઓછું ફાવે છે. તો આ જે છે મારી પાસે, અને હું સત્ય જ કહું છું ને જે છે એ આ રીતે જ તમારી સાથે બધું બતાવું છું કે આપણે સરગવાનું શાક ને સાથે તુવેર દાળની ખીચડી છે. તો એકદમ ટેસ્ટી હેલ્ધી રેસીપી છે. અને મસ્ત એવું આપણું પીરસાઈ ગયું છે, સર્વ થઈ ગયું છે. અને સાથે સલાડ પણ છે, ડુંગળી, ટમેટાં અને મૂળો. અને સરસ એવું આપણું હેલ્ધી દેશી જમવાનું તૈયાર થઈ ગયું છે. તો ચાલો બધાય જમવા. રેસીપી સારી લાગે ને તો લાઈક અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને વધારે સારી લાગે તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.